નમસ્કાર મિત્રો, કેમ છો? હમણાં મારા એક મિત્રના એ મારા જવાન થયું, એના છોકરાને પરણાવવાનું હતું, મેરેજ જેવું હતું. તો મને કહે તમે આવજો ઝોનમાં, પત્રિકા મોકલી હતી. તે બીજી લેડા હમણાં 5-6 વર્ષથી મળવાનું થયું નહીં, તે એના મેરેજમાં જવાય મળતા આવીએ. હું તો જો ને તો ઘર બે હતો, આખો મોટો ઘર હતો. અમે એક ઘર એકદમ આમ હળંગ હતો, એટલે ઘરના વચ્ચે દિવાલ કરીને છે, આખી એક દિવાલ થઈ જઈ, વચ્ચે વચ્ચે એક દિવાલ ચડીનો છે. અને પછી મેં એને પૂછ્યું કે દિવાલ કેમ ચડી ભાઈ, તાર જાણો ભાઈ કેમ દેખાતું નહીં? એટલે પછી એને બધી મને મોડીને વાત કરી કે જાણોભાઈ રહી ગયો. બી ચેમ રહ્યો જ્યાં દિવાલ કરી તમારા બે ભાઈઓ તો સારું બહુ પ્રેમ હતો, હાથે હાથે રહેતા, એક રહોળો ખાતા, અને તમારો આખો પરિવાર બહુ સુખીથી રહેતો હતો. શું થયું પછી આ? એટલે કે થયું કશું નહીં યાર, મારા જાણોભાઈ એવું મનમાં વેમાઈ ગયું છે કે એના થોડી આર્થિક નબળી આવી ને, એટલે ભાઈ વેમાઈ ગયો કે મારા ભાઈને મારા પર કોઈ કાવેતરું કર્યું છે, કે માતા ઉઠાડી કે ગમે કોઈ કાવેતરું કર્યું છે. એટલે એ મગજમાં રાખ્યું. અને એમ કે અમારું જે દેવ છે એમના ઘરમાં એક માતાજી પૂછતા હતા, તેમ કે માતાનો મને બોધી કાઢી છે અને અમારા પર કાવેતરું કર્યું છે, અને મને એના હિસાબે એમ કે મારા ઘેર તકલીફો આવ્યા કરે છે. એટલે યાર કીધું, જે ભાઈઓ આરી મોટા થયા હોય તમે વિચાર કરો, આ બધું કર્યું ભાઈ બીજા પર આવું કરે લ્યા કોઈ દાડો. પછી કે ભુવાજીના ભાઈ એમ કહીને કોઈકના ભાઈ જોવડાયું તો એમ કે ભાઈ તમારે જે બેના પછી માતા છે ને એ માતા મોટા ભાઈને બોધી દીધી, એટલે જેણાભાઈ મદદ કરે નહીં. એટલે યાર છોય માતા બંધાય યાર, દેવ બંધાય કોઈ તાર દેવ એટલે પવન છે યાર, એને કોઈ બોધી શકે કોઈ તાકાત છે બોલવાની? પેલાના મગજમાં કોઈ એવું ઠસાયું ને કે ભાઈ આ છે અને તારે દેવ ખરું ને, તમારું બેનું દેવ છે, પણ પેલાને મદદ નહીં કરતું ને ઓને મદદ કરે છે, એટલે માતા બોધી કાઢી છે. એટલે પેલાને ટેકો કરે ને પેલાના કશું આવું માતા કરે કોઈ તારું? મા હોય જે મા એ છોકરાનો ભેદભાવ રાખે. પેલાના મગજમાં હોય છે કે એવું ઠસાયેલું ને તે કે તારા એ ભાઈના ઘરનું પોણીએ નહીં પીવાનું, કંઈ ભાઈના હારા ખોટા પ્રસંગે નહીં જવાનું, કે ભાઈના લાકડીએ નહીં જવાનું. અલ્યા યાર એટલું બધું ઝેર ફેલાયેલું ને પેલા ભાઈના મગજમાં કે તારા એના ઘેર જવાનું જ નહીં. હું પોતાનો હગો ભાઈ, મા જણ્યો ભાઈ, વિચાર કરો કેટલી નફરત થઈ છે એના ભાઈ પ્રત્યે. વાસ્તવમાં હતું કશું નહીં, પણ એવા વ્યક્તિના જોડી જુઓ કે એ વ્યક્તિને એવું પકડાયું, બે ભાઈઓના વેર જે થયો ને પેલાના ઘર ચાલ્યા કરતું હતું, અને ઓના બે ભાઈઓનો એટલો વેર જે થયો તે પોતાનો હગો ભત્રીજો પહેરતો હતો, જાણો ભાઈ ના જ્યો બરાબર કે હું નહીં આવું, કે આ તો અપૈયો છે, અપૈયો લઈ લીધું કે મારા મોટાભાઈના ઘેર જવાનું નહીં, કે અપૈયો છે મારે. એ માતા છૂટી કરે હતું. એટલે પણ માતા ના બંધાયેલા મૂર્ખના સરદારો છો ભગવાન બંધાય? કોઈ તાકાત છે દેવને બોધી શકે? આ એક નવા આ બધા તુક્કા હોય યાર. તમે બે ભાઈ સંપી રહો તો તમારું દેવ ખુશ થાય. તમારા ઘેર જે તમે માતાજીને પૂજો છો ને એમાં તમે બે ભાઈ સંપી રહો તો એ માતાને વધારે સારું લાગે. અને એમને કોઈને કીધું ને તમારે પકડી ના લેવાનું હોય, ના પુરાવા જોવું. એને કહેવું પડે, તમે જે વ્યક્તિ આવું કહેતો હોય ને કહેવું પડે કે ભાઈ પુરવાર કરીને બતાવે, પુરાવા આવેલ મને. એમને દિવાલ ના ચડી ના ખાય અને ભાઈના ઘેર અપીઓ ના લેવાય. એ તો તમારો માજણો ભાઈ છે યાર, કોઈ બધા દુશ્મન આવો તો વચ્ચે આડો હેરો જ પડશે. અને હારા ખોટા પ્રસંગે એ ભાઈ જાય ઉભો રહે, બીજો કોઈ ઊભો નહીં રહે. લોકો તો તમાશા જોશે. એટલે યાર આ હાલ આ અપૈયાની બધીઓ તમે જુઓ તો એટલી બધી અપૈયાની બધીઓ થઈ છે. તે ઘેર ભાઈથી દુશ્મન થઈ ગયો યાર. બૂન ભાઈનો લઈને બેઠી હોય ને ભાઈ ભાઈનો લઈને બેઠ્યું હોય ને ખબર નહીં પડતી આ સારું બધું ચૂવા જવા બેઠ્યું હોય. આમાં આવું શું હોય યાર? ભગવાન એવું કહે ખરું કે તાર ભાઈને નહીં બોલવાનું છું? કોઈ ભગવાન કહે? તમે જુઓ તો આપણે રોમાન્ડનું ખાલી દર્શન લો ને, કર રામને વનવાસ મોકલ્યા તો ભરતની માતા કઈ કે મારો છોકરો રાજગાદી હ, તો એને એની માના મોઢું ના જોયું 12 વર્ષ સુધી, અને પોતે એ ગાદી ના મળી ને જે રામ જે રીતે જીવતા હતા એ રીતે એ જીવતા હતા, અલગ જગ્યાએ જઈને, અને એ રીતે વહીવટ કરતા હતા, ગાદી પર નહોતા બેઠા. આ ભાઈઓનો પ્રેમ કહેવાય. આપણા હિન્દુમાં આવો ભાઈનો પ્રેમ આવો કહેવાય. તમે યાર કોકને કીધું ને મોની લેવાનો વગણ પુરાવો જોવું તો ખરા. તમે લોકો શું કરો છો યાર? ચો જેને ઉભા રહેશો તમે? પોતાના ભાઈથી આવું કરવાનું યાર? કોઈ કશું ન કરે યાર. તેવા બધા વિચારમાંથી બહાર આવો, અને કોઈ તાર દેવ ખોવાય કશું બંધાય નહીં. આ તો બધે તુક્કા ને મનગણત વાતો જોવાય યાર. ભગવાનને કોઈ તાકાત બોધી શકે? આ રાવણ બોધવા જતો હનુમાનજીને આખી લંકા લગાવી નો સીધી. દેવ કુદાના બંધાય. આ તો બધી ખાલી તમારી લાગણીઓની રમત રમાય છે. તમારી જે લાગણીઓ કરી ને
રમત રમાય છે. જિંદગીમાં તકલીફો તો આવી જાય, તકલીફ આવે ને એટલે કોઈના પર દોષારોપણ ના કરવાનું હોય. પછી મોહી બહાર નીકળવા માટે ભગવાન તમારે કહે છે, માતાજી દેવ હોય ને પછી એના કહેવાનું કે મને રસ્તો બતાવે તો રસ્તો બતાવો. બાકી તમે આ બધી વસ્તુઓમાં બહાર આવો નકર મરી જશો. તો હું તે ભાઈને મળ્યા ને ભાઈને સમજાયો. મેં કીધું એટલે ભાઈ તું અમે બધું બહાર આવ્યા, આ બધી વસ્તુઓ ખોટી છે. તો હજી માનતું નહીં. હજી એક એવો પ્રયત્ન કરવો છે કે બીજા વ્યક્તિ પાસે લઈ જઈને ઓની કાચંડી કઢાવવી પડશે મારે. મિત્રો આ બાબત તમારે શું કેવું છે? તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.